મિત્રો આપણે જે આ ખેતરમાં છે ને લેવલનું કામ મતલબ ઓલમોસ્ટ પતી ગયું છે. આ થોડો આ ખૂણો છે એટલું બાકી છે. મિત્રો આપણે 164 રન થઈ ગયા છે 8 ઓવરમાં. હવે જે સામે જે ટીમ છે જે બીજી ઇનિંગ હમણાં ચાલુ થવાની છે એમને 165 રન ટોટલ કરવાના છે 8 ઓવરમાં. કેમ છો મિત્રો, હું છું રવિ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ભાઈ હવે આપણે જે ડાયરેક્ટ હું ખેતરમાં જ આવી ગયો છું, કેમ કે આપણે આઈફોનમાં જરો ચાર્જિંગ નહોતો, એટલા માટે હવે ચાર્જિંગ ફૂલ કરાવીને હવે ડાયરેક્ટલી આપણે ખેતરમાં આવીને જ ડાયરેક્ટ બ્લોગ ચાલુ કર્યો છે. તો ભાઈ આજે આપણે જે ખેતરમાં છે ને જે લીલગરી આપણે રોપવાની છે એમાં આ ખેતરમાં રોપવાની છે, આ ખેતરમાં બી રોપવાની છે, જ્યાં બે દેખાય છે ત્યાં પણ રોપવાની છે. અને હવે આપણો જે ત્રીજો વાડો છે એમાં પણ જે જીસીબીથી લેવલિંગ ચાલુ રહ્યું છે જો. અને હવે પપ્પા પણ આ લગભગ તો આવી ગયા છે લાગે, પપ્પા જોવાતા નહીં પણ આવી ગયા છે એવું કહે છે. તો કંઈ વાંધો નહીં ભાઈ, હવે આપણે હું જો ટ્રેક્ટર પણ લઈને આવી ગયો છું. તો ભાઈ હવે આપણે વિડીયોમાં મતલબ બન્યા જ રહેજો. અને બીજું તો જુઓ ને, હા કૂવો પણ છે આપણે, એટલે ઉનાળામાં આપણે ભાઈ પાણી મૂકવું હોય તો પણ ચાલી રહે જો. તો ભાઈ હવે આપણે એક જે આ ખેતર છે એમાં આપણે ખેડી લઈએ પહેલાં, એના પછી આપણે જે બીજા પણ જે ખેતર છે એમાં પણ આપણે ખેડવાનું બાકી છે એ બી ખેડી લઈએ. એટલે એકવાર લેવલ થઈ જાય પછી આપણે બધા ખેતરો એક સાથે આપણે ખેડી લઈશું. અને હવે લગભગ પપ્પા પણ આવી ગયા છે. પપ્પા કાંઈ વાંધો નહીં, પપ્પાને હું કોલ કરીને પણ વાત કરી લઉં. તો ભાઈ આપણે હવે આ જે ખેતરનું જે ખેડી લઈએ પહેલાં, બ્લોગમાં બન્યા જ રહેજો. અને અમારા કમલેશભાઈ પણ આવી ગયા છે લેવલ કરવા માટે. તો કંઈ વાંધો નહીં, બ્લોગમાં બન્યા જ રહેજો. એ આપણું આખું જીસીબીથી લેવલ ચાલી રહ્યું છે. આ જો આ કૂવો પણ છે આપણે તો, એટલે ઉનાળામાં પાણીનું કામ થઈ જશે આપણું. જો આ ખેતર છે, આમાં આપણું લેવલિંગ ચાલે છે જો. અમારા કમલેશભાઈ છે, પપ્પા સવારે વહેલા આવી ગયા હતા અને હું ટ્રેક્ટર લઈને હવે આવ્યો છું. હવે બધામાં આપણે ખેડવાનું બાકી છે એટલે ખેડી પણ થઈ જાય, એટલામાં આપણું આ લેવલ પણ થઈ જાય. તો પહેલાં આ વાડા આપણે ખેડી લઈશું જે આ દેખાય છે, પછી આ વાડામાં પણ ખેડવાનું છે અને પેલા વાડામાં પણ ખેડવાનું છે જો. અને બાજુમાં જ સ્કૂલ છે ભાઈ જો, અને આ સ્કૂલની બાજુમાં જો હા 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 છે ને એક નંબર વાતાવરણ છે ભાઈ. તો હવે ચલો ફટોફટ આપણે કામ પર લાગી જઈએ. મિત્રો આપણે તો નાવા ધોયા વગર જ આવ્યા છે, એટલે આપણે હાલ પણ એવા જ છે. તો કંઈ વાંધો નહીં, હવે આપણે ટ્રેક્ટર પર જઈશ જો. અને હવે આપણે આ ખેતરમાં આપણે પહેલાં એક ખેડ મારી દઈએ. તો આપણે ખેડવાનું ચાલુ કરી દીધું છે અને હવે લગભગ એક ખેડ આપણું લાગી જશે. તો વિડીયોમાં બન્યા જ રહેજો. અને આપણે હવે એટલામાં એક ખેડ મારી દઈએ જો. મિત્રો આપણે જે ખેડવાનું કામ હતું એ પતાવી દીધું છે ને અમારા જો કલ્પેશભાઈ પાણી લઈને પણ આવી ગયા છે. તો ભાઈ હવે આપણે પાણી પીને થોડુંક આરામ કરી લેશું. એટલામાં જે આપણું લેવલનું કામ ચાલે છે એ પણ પતાવી લેશું. એટલે આના પછી આપણે ખેડવાનું પણ કામ ચાલુ કરીશું. મિત્રો પપ્પા પણ આવી ગયા છે ને પપ્પા એવું કહે છે કે ભાઈ આ ખેતરમાં પણ એક ખેડ મારી દઈએ. તો હવે ટ્રેક્ટર લઈને ફરી એક ખેડ મારવું પડશે. એટલામાં જો આપણું લેવલનું કામ ચાલે છે એટલામાં આ પણ પપ્પા કે પતાવી દો. તો કંઈ વાંધો નહીં, હવે આપણે આ ખેતરમાં પણ એક ખેડ મારી દઈએ. આપણે જે આ ખેતર ખેડવાનું કામ બાકી હતું એ પતાવી દીધું છે, પણ ફરી પાછું આ લેવલિંગ કરવા માટે જીસીબી બોલાવ્યું છે. કેમ કે અહીંયા આપણે જોઈએ બોરનું બધું જે કટિંગ કર્યું હતું ને એનું બધું આ સાફ સફાઈ ચાલે છે જો. ના જો એટલે ફરી હવે આ જે આ જુઓ ને ટાયરના જે નિશાન પડ્યા છે ને એ પાછું આટલો ભાગ ખેડી લેવો પડશે. પણ હવે પેલું લેવલિંગ કામ પતાવી લઈએ, જોઈએ હવે કેટલું સુધી કામ બાકી છે. છેટ નીચે સુધી મતલબ જે આ ભાગ દેખાય છે ને ત્યાં સુધી કરાવવાનું છે જો. કંઈ વાંધો નહીં, હવે જોઈએ કેટલા સુધી કામ ચાલે છે. જે લેવલનું કામ છે એ પતાવી દીધું છે. અને હવે જો આ જીસીબી ત્યાં હવે ફરી ત્યાં માટીનું જો નીકળેલું છે એ માટીને ફરી પાછું લેવલિંગ કરશે. અને હવે આપણે જે પહેલાં જે બાકી છે ને આ બધું આ ખેડી લઈએ, આ જે લેવલિંગ કર્યું છે એના માટે. આપણે જે આગળનું જે લેવલ બાકી હતું એ પતાવી દીધું છે. અને હવે અહીંયા જો આ બાકી છે ને જો આ જીસીબીના જેટલા પણ ટાયરો દેખાય છે એ પણ હવે આપણે ખેડી લઈશું. અને એટલામાં આપણે જે જીસીબીનું સામે લેવલ થાય છે એટલામાં એ પણ કામ પતી જશે. એટલે જલ્દી આપણે કામ પહેલાં પતાવી લઈએ. ખેડવાનું કામ જે હતું એ પતાવી દીધું છે જુઓ. આ રહ્યું આપણા ખેડવાનું કામ પતાવી દીધું છે. અને હવે આ ખેતરમાં આપણે લેવલિંગ ચાલે છે.
એટલે આ લેવલ થઈ જાય એટલે આને પણ આપણે ખેડી નાખીશું. અને જે સામે દેખાય છે ત્યાં પણ લેવલ કરવાનું બાકી છે. એટલે પહેલાં આ લેવલ થઈ જાય એટલે આપણે પહેલાં ખેડી લેશું એટલે આપણું ટોટલી કામ પતી જાય. અને હવે લગભગ 12:30 કે 1 વાગવા આવ્યો છે. તો હવે લગભગ જીસીબીવાળા જે કમલેશભાઈ છે એમને ખાવાનો ટાઈમ લગભગ થઈ ગયો છે એવું લાગે છે. પણ આપણે મારું એવું છે કે ભાઈ આપણે આજે પતાવી જ દેવું છે. હવે જુઓ ને આટલું ખૂણા સુધી આ થઈ જાય આટલા સુધી લેવલ એટલે આનું કામ ઓલમોસ્ટ પતી જશે. અમારા પપ્પા ત્યાં બેઠા છે. જુઓ આપણું ટ્રેક્ટર અહીંયા પડ્યું છે. તો કંઈ વાંધો નહીં ભાઈ, હવે આટલું કામ હવે લેવલ થઈ જાય પછી એના પછી આપણે ખેડી લેશું. એટલે મિત્રો આપણે જે આ ખેતરમાં છે ને લેવલનું કામ મતલબ ઓલમોસ્ટ પતી ગયું છે. આ થોડો આ ખૂણો છે એટલું બાકી છે. અને હવે આ ખેતરમાં પણ આપણે હવે લેવલ કરે છે. જો હવે આ માટી પણ આ ખેતરમાં મતલબ એક સાઈડ લેવલ થઈ જશે. અને જ્યાં પેલો ખૂણો દેખાય છે, હા, હવે આ જેટલું આ તમને જે ઢગલા દેખાય છે ને એ માટી પણ આ ખૂણામાં થઈ જશે. અને હવે આટલું આ બાકી રહી ગયું છે. અને હવે જો લેવલ થઈ રહ્યું છે. તો હજુ અમારે લગભગ 2-2.5 કલાક હજુ વેટ કરવું પડશે. પછી એના પછી જ આપણે ખેડાશે. તો હવે કેટલો ટાઈમ લાગે છે જોઈએ. અને હવે ચા પીવાનો ટાઈમ પણ થઈ ગયો છે. તો એટલે સુમિતને હવે કોલ કરવું પડશે કે ભાઈ ચા લઈને આવી. બહાર ગરમી બહુ હતી એટલે મેં વિચાર્યું કે ભાઈ કમલેશભાઈના મશીન પર આપણે થોડી વાર બેસીએ. એટલે ભાઈ હવે આપણો અહીંયા લેવલિંગ થાય છે. આ રહ્યું માટીના જે ઢગલા દેખાય છે એનું આપણે ટોટલી લેવલિંગ કરી લઈશું. અને સામે જે દેખાય છે એ ખેતરમાં આપણું લેવલિંગ થઈ ગયું છે. જો અને હવે સુમિત આવે છે ચા લઈને. એટલે હવે પહેલાં પછી ચા પીશું, થોડી વાર આરામ કરીશું. કેમ કે કમલેશભાઈએ બી કહી દીધું કે ભાઈ ચા મંગાવો રવિભાઈ. એટલે હવે ચા મંગાવી છે. એટલે હવે ચા આવીએ એટલે થોડુંક બેસીએ. તો આપણે જે લેવલિંગનું કામ હતું તો ઓલમોસ્ટ બધું પતી ગયું છે. જુઓ અહીંયા સુધી બધું પતી ગયું છે. અને આપણા જો જીસીબીવાળા ભાઈ તો હવે લગભગ પેલા 4:30 વાગી ગયા છે. તો હવે આપણે જે ખેડવાનું હતું એ સવારે આવવું પડશે. કેમ કે હવે લગભગ આમાં જુઓ ને 3 થી 4 કલાક ખેડવામાં જશે. એટલે મેં વિચાર્યું કે ભાઈ સવારે આપણે વહેલા આવી જશું અને ફરી આપણે ખેડી દઈશું. કેમ કે આમાં 3 ખેડ મારવાની છે ટોટલ. એટલે 4 થી 5 કલાક પણ થઈ શકે છે. એટલે હું વહેલો આવીશ સવારે. એટલે હવે આપણે નીકળીશું ભાઈ ઘરે. અને ચા પણ હજુ આવી નથી એટલે મેં ફોન કરીને ના પાડી દીધી છે કે ભાઈ હું ઘરે જ આવું છું. તો 4:30 વાગી ગયા છે એટલા માટે કંઈ વાંધો નહીં. તો હવે હું નીકળીશ ઘરે. જુઓ પપ્પા પણ આવી ગયા છે. અને આપણો આ જુઓ ખેતર પૂરું લેવલ 1 નંબર થઈ ગયું. જુઓ તો હવે આપણે નીકળીશું ભાઈ ઘરે. અને લગભગ 4:30 વાગી ગયા. કેમ કે મને લાગતું હતું કે ભાઈ લેવલમાં બહુ ટાઈમ જશે. મતલબ જે આ ખેતર છે ને એ થોડુંક લેવલમાં મતલબ એવું જ હતું. જો માટીના ઢગલા હતા અને બધા પાળી હતી ને મતલબ બધું એક સરખું મતલબ થઈ ગયું છે હવે. તો હવે અમે નીકળીશું ભાઈ ઘરે. આપણે ટ્રેક્ટર પણ આવી પડ્યું છે ને આપણે સવારે વહેલા આવીશું. તો બન્યા જ રહેજો વિડીયોમાં. એટલે મિત્રો આપણે ઘરે જવા માટે નીકળી ગયા છે. અને આગળ જો આપણો આ જેસીબી જાય છે. અને જો આ ડુંગરાની બિલકુલ નજીકમાં જ. અને કેવી હરિયાળી લાગે છે જુઓ. અને અમારે ક્યાંક ફોલોઈંગ પણ મળી ગયો છે કે રવિભાઈ મારો પણ વિડીયો લઈ લીધો. તો ભાઈ મેં એમને સ્પેશિયલ ટ્રેક્ટર પર બેસીને એમના ઘરે સુધી લઈ જાઉં છું. તો હું ઘરે આવી ગયો છું અને ફ્રેશ પણ થઈ ગયો છું. તો હવે મેં વિચારી રહ્યો છું કે ભાઈ આજે ફરી એકવાર આપણે ક્રિકેટ રમવા જઈએ. કેમ કે હવે ફોન આવ્યો છે. સુમિત બી કહે છે કે ભાઈ એકવાર ક્રિકેટ રમવા તો જઈએ. મેં કીધું ચાલો હવે ફ્રી છીએ તો ત્યાં જઈએ. તો આપણે મેદાન તરફ મેં અને સુમિત નીકળી ગયા છે. અને સુમિત બહુ દિવસે આવ્યો છે આપણા બ્લોગમાં. સુમિત શું કહેવા માંગે છે? હા બહુ શરમાય છે વિડીયોમાં ભાઈ. આ મેદાન પર પહોંચી ગયા છે. જુઓ અહીં મેચ ઓલરેડી ચાલુ જ છે. અને લગભગ આપણો નંબર તો લાગે છે કે કંઈ ખબર નહીં. હવે લગભગ પહેલી ઇનિંગ ચાલુ થઈ છે. લગભગ તો રમવા મળી જશે. જોઈએ હવે. જો બધા બેઠા છે. તો કંઈ નહીં હવે આપણો વારો આવે છે કે નહીં પણ જોઈ લઈએ. હવે આપણે જે પહેલી ઇનિંગ છે એ ચાલુ થઈ ગઈ છે. જુઓ આશીષભાઈ અને સકાભાઈ બોલ નાખી રહ્યા છે. અહીંયા અમારા રોશનભાઈ બેઠા છે, ભાવિનભાઈ છે, જુઓ રમણભાઈ ને એમ બધા બેઠા છે. વિજુભાઈ ઝાંઝર સ્ટુડિયો બધા ભાઈ અહીંયા બેઠા જ છે. હવે લગભગ આશીષભાઈ આઉટ થાય એટલે આપણી વારી છે બચી ગયા. આપણે 164 રન થઈ ગયા છે 8 ઓવરમાં. હવે જે સામે જે ટીમ છે જે બીજી ઇનિંગ હમણાં ચાલુ થવાની છે એમને 165 રન ટોટલ કરવાના છે 8 ઓવરમાં. હવે જોઈએ શું થાય છે. જો મિત્રો આપણે મેચ જીતી ગયા છે ને હવે જો
તો આપણે આ મેચ જીતી ગયા છે ભાઈ, હવે ઘરે જવાનું છે આપણે. અને ચાલમભાઈ મળીએ. બહુ જય શ્રી હનુમાન દાદા કી જય. ભાઈ આરતી પણ ચાલી રહી છે જો. ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છે અને આઈ હોપ મારો બ્લોગ તમને પસંદ આવ્યો હોય. એક શેર, લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી તમારા ભાઈને જેમ બને એમ સપોર્ટ કરતા રહેજો. બાકી મળીએ નેક્સ્ટ બ્લોગમાં.